ભાગ્ય મોટું કે કર્મ? સમયથી લડીને જો નસીબ બદલી નાખે માણસ, તે જ જો પોતાની તકદીર બદલી નાખે. કાલે શું થશે તે ક્યારેય ન વિચારો, શું ખબર કાલે સમય પોતાની છબી બદલી નાખે. ભાગ્ય મોટું કે કર્મ મોટું, એ પ્રશ્ન વર્ષોથી ચાલ્યો આવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ કરવાનો ઉપદેશ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, રાજ્ય તારા ભાગ્યમાં છે કે નહીં, પણ એ પછીની વાત છે. પહેલાં તારે યુદ્ધ લડવાનું છે, મતલબ કર્મ તો કરવું જ પડશે. એક વાર્તા છે જેની પાછળ એક મોટી શીખ છુપાયેલી છે. એક જંગલની બંને બાજુ જુદા જુદા રાજાઓનું રાજ્ય હતું અને જંગલમાં એક મહાત્મા રહેતા હતા. તે મહાત્માને બંને રાજા ગુરુ માનતા હતા. આ જંગલની વચ્ચે એક નદી વહેતી હતી. આ નદીને લઈને બંને રાજ્યો વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. એક વખત વાત વધતી ગઈ અને યુદ્ધ સુધી પહોંચી ગઈ. કોઈ રાજા સમજવા માટે તૈયાર ન હતા. યુદ્ધ તો નક્કી જ હતું. બંને રાજાઓએ મહાત્મા પાસે આશીર્વાદ લેવા જવાનું નક્કી કર્યું. પહેલા રાજા મહાત્મા પાસે આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે મહાત્માએ કહ્યું કે તારા ભાગ્યમાં જીત નથી, તો આગળ ભગવાનની ઈચ્છા. આ સાંભળીને રાજા પહેલાં વિચારમાં પડી ગયા. પછી તેણે વિચાર્યું કે હારવાનું જ છે તો પૂરી તાકાત લડાવીને લડશું, પણ હાર નહીં માની લઈએ. જો છતાં હારી જઈશું તો હારને બીજા માટે ઉદાહરણ બનાવી દઈશું. બીજા રાજા પણ મહાત્મા પાસે આશીર્વાદ લેવા ગયા. મહાત્માએ કહ્યું, ભાગ્ય તો તારા પક્ષમાં જ છે. આ સાંભળીને રાજા ખુશ થઈ ગયા. પાછા ફર્યા તો એટલા નિશ્ચિંત હતા કે યુદ્ધ તેણે જ જીતી લીધું છે. યુદ્ધનો દિવસ આવ્યો. એક બાજુની સેના એવું વિચારીને લડતી હતી કે ભલે કિસ્મતમાં હાર હોય, પણ અમે હાર નહીં માનીએ. બીજી બાજુની સેના એ વિચારીને લડતી હતી કે જીત તો અમારી જ છે, તો ગભરાવાનું શા માટે? લડતા લડતા ઘોડાના પગની નાળ પણ નીકળી ગઈ અને ઘોડો નમવા લાગ્યો, પણ રાજાનું ધ્યાન જ ન ગયું. અને રાજા વિચારવા લાગ્યા કે જીત ભાગ્યમાં જ છે તો કઈ વાતની ચિંતા. પણ થોડા સમય પછી ઘોડો નીચે પડી ગયો અને રાજા દુશ્મનના હાથમાં આવી ગયા અને રાજાની હાર થઈ ગઈ. યુદ્ધના નિર્ણય પછી મહાત્મા પણ ત્યાં આવી ગયા. બંને રાજાને એ જાણવાની ઈચ્છા હતી કે ભાગ્યમાં લખેલું બદલી કેમ ગયું. તેણે મહાત્માને પ્રશ્ન કર્યો અને મહાત્માએ હસીને જવાબ આપ્યો, રાજા, ભાગ્ય નથી બદલ્યું, પણ તે પોતાની જગ્યાએ બિલકુલ સાચું જ છે, પણ તમે લોકો બદલી ગયા છો. તેણે જીતેલા રાજા બાજુ ઈશારો કરીને કહ્યું, હવે તમે પોતાને જ જુઓ રાજા, તમારી હાર છે જ એવું સાંભળીને તમે દિવસ રાત એક કરીને બધું ભૂલીને જોરદાર તૈયારી કરી. પોતે જ બધી વાતનું ધ્યાન રાખ્યું. પહેલાં તમારી યોજના સેનાપતિની શક્તિ ઉપર યુદ્ધ લડવાની હતી. મહાત્માએ હારેલા રાજાને કહ્યું, તમે તો રાજા જીત્યા પહેલાં જ જીતનો ઉત્સવ મનાવી લીધો. તમારા ઘોડાની નાળનું પણ ધ્યાન ન રાખ્યું તો આવડી મોટી સેનાને કેવી રીતે સંભાળી શકે? જે થવાનું હતું તે જ થયું. ભાગ્ય નથી બદલ્યું, પણ જેના ભાગ્યમાં જે લખેલું હતું તે જ થયું છે. પોતે જ પોતાનું વ્યક્તિત્વ બદલી નાખ્યું તો બિચારું ભાગ્ય શું કરે? મિત્રો, ભાગ્ય લોહીની જેમ જે તરફ ખેંચાય છે કે જ્યાં કર્મનું લોહચુમક હોય. આપણે ભાગ્યના આધીન નથી, આપણે સ્વયં ભાગ્યના નિર્માતા છીએ. આપણે જ કર્મ કર્યું તે ભેગું કરેલું કર્મ જ ભાગ્ય છે. ઘણી પરિસ્થિતિ પર આપણું કંઈ ચાલતું નથી. કોઈ સારા ઘરમાં જન્મ લેવો એ આપણા હાથની વાત નથી, પણ કર્મ વિના ફૂલથી ધૂળ બનવું અને કર્મની સાથે ધૂળથી ફૂલ બનવું, આપણા આવા ઘણા ઉદાહરણો દુનિયામાં છે. આપણે વિચાર્યું કંઈક અને થયું કંઈક. કોઈ દુર્ઘટના થઈ ગઈ તો આપણા હાથની વાત નથી, પણ આવી પરિસ્થિતિમાં આપણી પ્રતિક્રિયા તો આપણા હાથમાં છે. આપણે તૂટીને વિખાઈ પણ જઈએ છીએ અને કર્મથી ફરીથી ભેગા પણ થઈ શકીએ છીએ.
ઘણી વખત એવું પણ થાય છે કે આપણે થોડો પ્રયત્ન કરીએ તો પણ પરિસ્થિતિ આપણી અનુકૂળ હોય છે અને આપણે ઝડપથી સફળ થઈ શકીએ છીએ. જેવી રીતે નદીમાં વહેતી નાવને એ દિશામાં જવું છે જે દિશામાં પવન જઈ રહ્યો છે, તો આપણે કહીએ છીએ કે ભાગ્ય અનુકૂળ છે. સાચી વાત છે. જો નાવ હવાની વિરુદ્ધ દિશામાં જતી હોય તો તેનો નાવિક સાચી જગ્યામાં પાલ બાંધીને હવાને પોતાની દિશામાં કરી શકે છે. આ છે કર્મથી ભાગ્યને પોતાની તરફ ખેંચવું. ભાગ્ય આપણા કર્મનું જ પરિણામ છે. ઘણી પરિસ્થિતિ આપણા હાથમાં હોતી નથી, પણ આવી પરિસ્થિતિમાં આપણી પ્રતિક્રિયાને આપણા હાથમાં કરી લેવી. પછી જુઓ ભાગ્ય કેવી રીતે ખેંચાઈને આવે છે. આપણા ભાગ્યમાં કંઈ પણ લખેલું હોય, પણ કર્મથી પોતે પોતાને જ બદલી લેવું, પછી ભાગ્ય પોતે જ બદલી જશે. થેન્ક યુ. ફરીથી મળીશું બીજી વાર્તા સાથે. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો.